નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના પગારમાં આખરે વધારો જાહેર કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી જોઈએ તો ભારત સરકારે તાજેતરમાં એક મહત્વનો નિર્ણય લીધો છે, જેની અસર લાખો કર્મચારીઓના જીવન પર પડશે. આ નિર્ણય કોન્ટ્રાક્ટ અને ખાનગી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં વધારા સાથે સંબંધિત છે. આ પગલાંનો હેતુ દેશભરના કામદારોના જીવન ધોરણમાં સુધારો લાવવા અને તેમને આર્થિક સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ નવી પહેલ હેઠળ સરકારે વિવિધ ક્ષેત્રો અને કૌશલ્ય સ્તરો માટે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે. આ વધારો મોંઘવારી, જીવન ખર્ચ અને અર્થવ્યવસ્થાની એકંદર સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી માત્ર કર્મચારીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ તેનાથી દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે, કારણ કે વધુ લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. લાભાર્થી કરાર અને ખાનગી કર્મચારીઓ લાગુ વિસ્તારની વાત કરીએ તો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વૃદ્ધિની ટકાવારી સરેરાશ 9.5% જેટલી છે. અમલી તારીખ 1 જાન્યુઆરી 2025થી કરવામાં આવશે. લાભ મેળવનાર કર્મચારીઓની જે સંખ્યા છે તે લગભગ 5 કરોડ જેટલી રહેશે. લઘુત્તમ માસિક વેતન અકુશળ મજૂરને 21,000, મહત્તમ માસિક પગાર ઉચ્ચ કુશળ કામદારો માટે 26,910. લઘુ ઉદ્યોગો, તમામ મુખ્ય ક્ષેત્રો પગાર વધારવાનું જે મહત્વ છે તે લઘુત્તમ વેતન વધારવાનો નિર્ણય ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે, જેનાથી જીવન ધોરણમાં સુધારો આવશે. ઉચ્ચ પગાર કર્મચારીઓને પોતાને અને તેમના પરિવારો માટે જીવન ધોરણનું સારું સ્તર પ્રાપ્ત કરવા સક્ષમ બનાવશે. તેમજ આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો વેતનમાં વધારો થવાથી વપરાશમાં વધારો થશે, જે અર્થતંત્રને વેગ આપશે. અસમાનતામાં ઘટાડો. આ પગલું આવકની અસમાનતા ઘટાડવામાં મદદ કરશે. શ્રમ બજારમાં સ્થિરતા. વાજબી વેતન કર્મચારીઓની નોકરી બદલવાની વૃત્તિને ઘટાડશે. કૌશલ્ય વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બહેતર પગાર કર્મચારીઓને તેમની કુશળતા સુધારવા માટે પ્રોત્સાહિત કરશે. વિવિધ ક્ષેત્રોમાં પગાર વધારો. સરકારે વિવિધ ક્ષેત્રો માટે અલગ અલગ પગાર વધારો નક્કી કર્યો છે. આ વૃદ્ધિ પ્રદેશની ચોક્કસ જરૂરિયાતો અને પડકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમનો લઘુત્તમ દૈનિક વેતન 783 થઈ ગયું છે અને કુશળ કામદારો માટે લઘુત્તમ વેતન 954 થઈ ગયું છે. તેમજ કૃષિ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે લઘુત્તમ વેતનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની આવકમાં વધારો થશે અને ગામડાઓમાંથી શહેર તરફ સ્થળાંતર જે હાલમાં થઈ રહ્યું છે તેમાં ઘટાડો થશે. સેવા વિસ્તારની વાત કરીએ તો સર્વિસ સેક્ટર, જેમાં રિટેલ, હોટેલ અને રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે, તેમાં લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓનું લઘુત્તમ માસિક વેતન હવે 21,000થી વટી ગયું છે, એટલે કે વધારી દેવામાં આવ્યું છે. તેમજ આઈટી અને બીપીઓ સેક્ટરના કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. લઘુત્તમ વેતન વધારાની જે અસર છે તે વ્યાપક અસર પડશે. કર્મચારીઓ પર જે અસર છે તેમાં જીવન ધોરણ સારું રહેશે, આર્થિક સુરક્ષામાં સુધારો થશે, નોકરીની સંતોષમાં સુધારો થશે. તેમજ નોકરીદાતાઓ પર મજૂર ખર્ચમાં વધારો થશે, ઉત્પાદકતામાં સંભવિત વધારો અને કર્મચારીની જાળવણીમાં સુધારો થશે. તે જ રીતે જોઈએ તો માંગમાં પણ વધારો થશે. અર્થતંત્ર પર અસરની વાત કરીએ તો માંગમાં પણ વધારો થશે, આર્થિક પ્રવૃત્તિઓમાં તેજી અને રોજગાર નિર્માણમાં પણ વધારો થશે. તેમાં સરકારની શું ભૂમિકા રહેશે? તો આ નીતિના સફળ અમલીકરણ માટે સરકાર નીચેના પગલાં લઈ રહી છે. મોનિટરિંગ મિકેનિઝમ. લઘુત્તમ વેતનના પાલન પર દેખરેખ રાખવા માટે એક મજબૂત મિકેનિઝમ મૂકવામાં આવશે. જાગૃતિ ઝુંબેશ. કર્મચારીઓ અને નોકરીદાતાઓને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે શિક્ષિત કરવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. પગાર સંબંધિત ફરિયાદોના તુરંત નિરાકરણ માટે એક વિશેષ ફરિયાદ નિવારણ પદ્ધતિની સ્થાપના કરવામાં આવશે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમજ નિયમિત સમીક્ષા કરવામાં આવશે. લઘુત્તમ વેતન દરોની નિયમિત સમીક્ષા કરવામાં આવશે. પગાર વધારાનો લાભથી ઘણા ફાયદા થવાની અપેક્ષા છે. ગરીબી નાબૂદી થશે, બહેતર સ્વાસ્થ્ય અને શિક્ષણ મળી રહેશે, આર્થિક અસમાનતામાં ઘટાડો થશે, વપરાશમાં વધારો થશે, વધુ આવક સાથે લોકો વધુ સામાન અને સેવાઓ ખરીદશે, જેનાથી અર્થતંત્રને પણ વેગ મળશે.
તેમજ વધુ સારું વેતન કર્મચારીઓનું મનોબળ વધારશે અને તેમને વધુ ઉત્પાદક બનાવશે. ધન્યવાદ.